સૌથી સહેલામાં સહેલું ચેપ્ટર છે અને સૌથી 12મા ધોરણનું નાનામાં નાનું ચેપ્ટર બરાબર. વિદ્યુત ચુંબકીય તરંગો. અત્યાર સુધી આપણે વિદ્યુત ચુંબકીય તરંગો વિશે ભણતા. વિદ્યુત ચુંબકીય તરંગ હોય બરાબર. તમારે 12મા 11મા ધોરણની અંદર કેમિસ્ટ્રીની અંદર વિદ્યુત ચુંબકીય તરંગો આવી ગયા છે. એના ઉપરથી જ આપણે 12મા ધોરણની અંદર વિદ્યુત ચુંબકીય તરંગ જે છે ભણવાના છે. પણ વિદ્યુત ચુંબકીય તરંગની શરૂઆત જે છે એ લગભગ આપણે આ પછીના લેક્ચરમાંથી લગભગ થશે શરૂઆત. એની પહેલા કંઈક નવું છે કે એમ્પીયરના સર્કિટનો નિયમ છે આપણી પાસે. ક્લોઝ ઇન્ટિગ્રેશન B વેક્ટર ડોટ D વેક્ટર mu 0 સિગ્મા I. આ એમ્પીયરના સર્કિટના નિયમનો જે ઉપયોગ કર્યો ત્યારે કે વહન થતો પ્રવાહ, કુલ ચુંબકીય ક્ષેત્ર અને કંઈક કણ હોય કંઈક આવો એમ્પીયરના સર્કિટનો નિયમ. પણ એમ્પીયરના સર્કિટના નિયમની અંદર કંઈક ખૂટતું. એટલે મેક્સવેલે સામેની સાઈડ એટલે કે જમણી બાજુ અહીંયા કંઈક ક્વેશ્ચન માર્ક કર્યો. આ ક્વેશ્ચન માર્ક જે કરવામાં આવે છે તેને કહેવામાં આવે છે સ્થાનાંતર પ્રવાહ. આ વહન પ્રવાહ તો છે જ, પણ હજી એક વસ્તુ કંઈક ઘટે છે. શું ઘટે છે એનું નામ શું આપ્યું? સ્થાનાંતર પ્રવાહ. બરાબર. એટલે અહીંયા સૌપ્રથમ પહેલો પ્રશ્ન આપણી પાસે એવો ક્રિએટ થાય છે પ્રશ્ન નંબર 1 માં કે જ્યારે એમ્પીયરના સર્કિટના નિયમનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તેની અંદર એક પ્રકારનો વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. શું વિરોધાભાસ ઉત્પન્ન થાય છે એ આપણે થિયરી ભણી પછી ખબર પડે વિરોધાભાસ શું છે તે. પછીનો પ્રશ્ન એવો છે કે મેક્સવેલે જ્યારે ઉપયોગ કર્યો એમ્પીયરના સર્કિટના નિયમ, આ એમ્પીયરના સર્કિટના નિયમનો ઉપયોગ કર્યો ત્યારે મેક્સવેલને એવું લાગ્યું કે એમ્પીયરના સર્કિટના નિયમમાં કંઈક ખૂટે છે. એટલે ક્રોસ કરીને એને શું કીધું? આપણે પ્રશ્ન ચિહ્ન કર્યો. આ જે પ્રશ્ન ચિહ્ન છે એનું નામ શું આપ્યું? સ્થાનાંતર પ્રવાહ. આ જે સ્થાનાંતર પ્રવાહ મેળવી તમે જો આને મૂકો તો હવે આખું સમીકરણ જે તૈયાર થાય ને એને શું કહેવાય? એમ્પીયર મેક્સવેલ સમીકરણ કહેવામાં આવે છે. કેવું સમીકરણ કહેવામાં આવે? એમ્પીયર મેક્સવેલ સમીકરણ. શું કામ? તો કે આ પ્રશ્ન ચિહ્ન કાઢ નાખો તો એટલું તમારી પાસે એમ્પીયરના સર્કિટનો નિયમ છે જ, પણ એમાં મેક્સવેલ કંઈક ઉમેરે છે. એટલે આખું સમીકરણનું જે નામ આપવામાં આવે છે એ નામ શું આપવામાં આવે છે? એમ્પીયર મેક્સવેલ સમીકરણ એવું નામ આપવામાં આવે છે. ખ્યાલ આવ્યો? તો આ જે છે ઇન્ટ્રોડ્યુસ થયું. ખરેખર વિદ્યુત ચુંબકીય તરંગની વાત તો આપણે પછીના લેક્ચરમાં કરવાની છે, પણ શરૂઆતની અંદર કંઈક વિરોધાભાસ ને કંઈક વસ્તુ છે તો આપણે લઈએ અને સાવ સહેલું છે, કંઈ નવું નથી. બરાબર. ઉદાહરણની અંદર શું આપેલું છે આપણે? તો કે એક સમાંતર પ્લેટ કેપેસિટર લીધેલું છે અને t સમયમાં If t જેટલો પ્રવાહ જે છે એમાંથી પસાર થાય છે એવી એક આકૃતિ દોરવાની છે. બરાબર. જોઈએ શું છે એ. આ ક્વેશ્ચન નંબર 1 છે. ધારો કે સમાંતર પ્લેટ કેપેસિટર છે. ધારો કે આ બાજુની પ્લેટ જે છે ધન છે, આ બાજુની પ્લેટ જે છે એ આપણા માટે ધારો કે કોણ છે? ઋણ છે. આ ધન પ્લેટમાંથી પ્રવાહ જે છે દાખલ થાય છે સ્મોલ If t જેટલો અને ઋણ પ્લેટમાંથી પ્રવાહ જે છે શું નીકળે છે? બહાર નીકળે છે. હવે કેપેસિટરની પ્લેટની વચ્ચેના ગાળામાં આ બે પ્લેટો હોય વચ્ચેના ગાળામાં વિદ્યુતભાર જમા થાય છે, વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો. યાદ રાખજો. તો આપણે એવું કહી શકાય કે કેપેસિટરની પ્લેટની બહાર આ અંદરનો વિસ્તાર થયો, આ કેપેસિટરની પ્લેટની કેવો વિસ્તાર થયો? બહારના વિસ્તારમાં ધારો કે કોઈ બિંદુ ધારવામાં આવે. આ બિંદુ છે. બિંદુથી લંબ અંતર ધારો કે આ ધારવામાં કે આ દઈ ત્યાં એક વર્તુળ દોરવામાં આવે. ધારો કે આ વર્તુળ દોર્યું, આ P બિંદુ છે, એક વર્તુળ દોર્યું. આ વર્તુળ કેવું છે? તો કે તમે જે પ્રવાહ પસાર કરેલો છે આમ છે, એ વર્તુળનું સમતલ તો કે પસાર કરેલા પ્રવાહને લંબ રૂપે છે. બરાબર. એટલે આ લંબ રૂપે સમતલ થયું. બીજી વસ્તુ એ કે જે પ્રવાહ જે છે ને એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે તો આપણે ખબર છે કે એમ્પીયરના સર્કિટના નિયમ ઉપરથી તારથી લંબ અંતર r અંતરે ચુંબકીય ક્ષેત્ર તમને બે બિંદુ પાસે પ્રાપ્ત થશે. તો તાર આમ હોય ને એમાં પ્રવાહ પસાર થતો હોય તો આ સર્કલ પરના દરેક બિંદુએ શું મળશે? તમને ચુંબકીય ક્ષેત્ર પ્રાપ્ત થશે. આ પહેલો કિસ્સો આવો A વિચાર્યો. B કિસ્સો શું વિચારેલો છે? વસ્તુ એ
આમ જોડી શકો છો આ ઢાંકણું થયું બરાબર અહીંથી કેન્દ્રથી આ અંતર ધારો કે P લીધું છે કેન્દ્રથી આ અંતર આ P લીધું છે બહારનું બિંદુ P અને અંદરનું બિંદુ શું છે M છે હવે જો આ જે વિસ્તાર છે આ વિસ્તાર બરાબર એ વિસ્તાર જે છે એ કેવો છે તો કે પ્રવાહની અંદર નથી પ્રવાહની બહાર છે શું કામ તો કે પહેલા કિસ્સામાં કીધું કે બે પ્લેટ વચ્ચે કોઈ પણ પ્રકારનો પ્રવાહ નથી બરાબર તો આ વિસ્તાર જે છે તળિયું વાળો ભાગ એ પ્રવાહની કેવો છે બહાર છે આ વિસ્તાર છે એ પ્રવાહની કેવો છે અંદર છે તો આપણે એવું કહેવાય કે અહીંયા તમને ચુંબકીય ક્ષેત્ર પ્રાપ્ત થાય અહીંયા અંદરના વિસ્તારમાં કે ચુંબકીય ક્ષેત્ર પ્રાપ્ત થતું નથી આ બીજો કિસ્સો આવો વિચારેલો છે લેખાની અંદર શું લખેલું છે કે કેપેસિટરની બહારના ભાગમાં આવેલું બિંદુ P પાસે તારની આસપાસ આ ત્રિજ્યાનું સમતુલ્ય વર્તુળાકાર બંધગાળો જેનું સમતલ વિદ્યુત પ્રવાહ ધારે તારને લંબ અને લૂપનું કેન્દ્ર રહેલું છે આ પહેલા કિસ્સામાં લખી બીજું સમિતિના આધારે કહી શકાય કે આ લૂપ પરના કોઈ પણ બિંદુ ચુંબકીય ક્ષેત્ર લૂપના પરિઘની દિશામાં અને તેનું મૂલ્ય લૂપના દરેક બિંદુએ આગળ સમાન હશે પરિઘની દિશામાં હોય બરાબર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કારણ કે આમ લેશો એટલે આમ તમે ચુંબકીય ક્ષેત્ર ગણી શકો સમિતિના નિયમનો ઉપયોગ કરી કારણ કે આ વસ્તુ જે છે આમ જોવામાં આવે તો આ ચુંબકીય ક્ષેત્ર આમ બરાબર તો પરિઘની દિશા જો પરિઘ આમ દોરી શકાય આમ દોરી શકાય આ એની દિશા બરાબર પછી આગળ શું આપેલું છે તો કે કેપેસિટરના બહારના બે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે એમ્પીયરના સર્કિટના નિયમનો જો ઉપયોગ કરવામાં આવે એમ્પીયરના સર્કિટનો નિયમ શું છે તો કે ક્રોસ ઇન્ટિગ્રેશન B વેક્ટર ડોટ dl વેક્ટર બરાબર μ0 I of t કુલ પ્રવાહ આપણી પાસે પસાર કેટલો થાય છે I of t જેટલો પ્રવાહ પસાર થાય છે તો મારે અહીંયા ઉપર લખી છે સિગ્મા I બરાબર I of શું લખ્યું t જેને શું કહેવામાં આવે કુલ પ્રવાહ એવું નામ આપવામાં શું નામ આપવામાં આવે છે કુલ પ્રવાહ તો જો ક્રોસ ઇન્ટિગ્રેશન આ bm નો આ શું લખી શકાય 2 શું કામ તો ત્યાં વર્તુળાકાર થયું તો વર્તુળાકાર માટે થાય તો તમે શું લખી શકો પરિઘ લખી શકો બરાબર μ0 I of t આને સમીકરણ નંબર આપણે 1 આપશું આ પહેલા કિસ્સાની અંદર તમને આ પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર મળે નિર્ધાય બનોપાયા છે તો આપણે ખબર છે કે કોઈ પણ તારમાંથી વિદ્યુત પ્રવાહ જો પસાર થતો હોય તો તારની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય ચુંબકીય ક્ષેત્ર જે છે કેટલું ઉત્પન્ન થાય તો B * 2πr = 0 સોરી B = 0 I upon 2πr તો પહેલો કિસ્સો શું છે તો બહાર ચુંબકીય ક્ષેત્ર છે એવું કહેવામાં આવે બીજા કિસ્સામાં એવું છે કે ઘડા આકારનું જો તમને લૂપ લેવામાં આવે ઘડવડી બંધ આકાર તો આ ચુંબકીય ક્ષેત્ર મળે આ મળતું નથી તો બીજી બાજુનું જે આકૃતિ છે એમાં શું કીધું જો હવે બીજી સપાટી એવી વિચારો કે જે આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ ઘડા આકારની હોય અને વિદ્યુત પ્રવાહ ધારિત તારને સ્પર્શતી ન હોય આ ઢાંકણું છે એ વિદ્યુત પ્રવાહ ધારિત તારને અડતું નથી સ્પર્શતી ન હોય અને ઘડા આકારની સપાટીનું તળિયું કેપેસિટરની બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં હોય તો તેનું મુખ આકૃતિ એમાં દર્શાવ્યા વર્તુળાકાર બંધગાળાની ત્રિજ્યા જેટલી ત્રિજ્યાવાળું વર્તુળ હોય છે આકૃતિ એ પ્રમાણે અહીંયા એનું મુખ હોય છે આ ભાગ કેવો છે એની અંદરના વિસ્તારમાં છેલ્લી આકૃતિ કંઈક આપણે વિચારેલી છે C ઢાંકણા વગરનું ડિક્કી એટલે ધારો કે વાટકા જેવું થયું વાટકાનું તળિયું અંદર રાખવામાં આવે બહારનો ભાગ બહાર રાખવામાં આવે તો શું થાય તો અહીં એવું થયું કે અંદરના વિસ્તારમાં કોઈ પ્રવાહની અસર હેઠળ નથી તો પ્રવાહની અસર હેઠળ ન હોય તો ને ચુંબકીય ક્ષેત્ર ન મળે આની જેમ આ બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર મળે તો ત્રીજા કિસ્સામાં શું છે આકૃતિ સીમા દર્શાવ્યા અનુસાર ઢાંકણા વગરની ડિક્કીના આકાર સપાટી કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હોય આ સપાટી મુખની ત્રિજ્યા આકૃતિ એમાં દર્શાવ્યા બંધગાળો જેટલી હોય મુખ જે છે ઈ તો ત્રણેય સરખું પણ આ આકાર એક કીધો ટૂંકમાં આખો કોન્સેપ્ટ શું કહેવામાં આવે છે અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર નથી બહાર મળે છે બસ એટલું છે બરાબર હવે શું કીધું આકૃતિ B અને C માં દર્શાવેલ સપાટીમાંથી પ્રવાહ પસાર થતો ન હોવાથી સમાન ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર સપાટીઓ માટે એમ્પીયરના સમીકરણનો નિયમ લાગુ પડતા સમીકરણની જમણી બાજુ શૂન્ય હશે ડાબી બાજુ યથાવત રહેશે આ વસ્તુ જે છે ને ત્રણેય દિશામાં શૂન્ય થાય જો બહારની બાજુ જમણી બાજુ જે ડાબી બાજુ છે ને ત્યાં આ સમીકરણ લાગુ પડે એ સમીકરણ સાચું અંદરની સાઈડ શું થાય તો અંદરની સાઈડ પ્રવાહ નથી પ્રવાહ 0
ગયું, અહીંયા અંદર છે પ્રવાહ નથી તો પ્રવાહ શૂન્ય આ શૂન્ય થઈ ગયું, અહીંયા પ્રવાહ નથી પ્રવાહ શૂન્ય શૂન્ય થઈ ગયું. તો આ જે વસ્તુ જે વધી ડાબી બાજુ ઈ ત્રણેય બાજુ વળતી રહેશે, કારણ કે અહીંયા પ્રવાહ છે ચુંબકીય ક્ષેત્ર મળે, પ્રવાહ છે ચુંબકીય ક્ષેત્ર મળે, તો એનો મતલબ એવો કે અહીંયા એક પ્રકારનો શું થયો વિરોધાભાસ. શું થયો? એક પ્રકારનો વિરોધાભાસ. આમ કેપેસિટરની બહાર અને અંદર ચુંબકીય ક્ષેત્ર અલગ અલગ મળે છે, જે એક વિરોધાભાસ કહેવાય. એટલે કે કેપેસિટરની બહાર ચુંબકીય ક્ષેત્ર મળે અને અંદર બહારના ચુંબકીય ક્ષેત્ર શૂન્ય મળે. એક પ્રકારનો વિરોધાભાસ. જો વિરોધાભાસમાં શું હોય તો વિરોધાભાસમાં થાય તો દરેક જગ્યાએ હલકું ચુંબકીય ક્ષેત્ર મળવું જોઈએ. તો આ કેપેસિટરની પ્લેટની અંદર નથી મળતું, બહાર મળે છે. તો ચુંબકીય ક્ષેત્રનો એક પ્રકારનો વિરોધાભાસ થયો. અહીં મળે છે, અહીં નથી મળતું, એટલે એક પ્રકારનો શું થયો વિરોધાભાસ. તો અંદર દરેક જગ્યાએ શૂન્ય મળે છે, બહાર દરેક જગ્યાએ પ્રાપ્ત થશે. આ વિરોધાભાસ એમ્પીયરના સર્કિટના નિયમ લગાડેલ માટે ઉદ્ભવે છે. એમ આ વિરોધાભાસ ઉદ્ભવે છે ક્યારે? તો કે તમે એમ્પીયરના સર્કિટના નિયમનો ઉપયોગ કરો ત્યારે વિરોધાભાસ ઉદ્ભવે છે. બરાબર? તો તેથી એમ્પીયરના સર્કિટમાં કંઈક ખૂટે છે એવું કહી શકાય. તો એમ્પીયરના સર્કિટના નિયમની અંદર કંઈક ખૂટે છે એટલે એને ક્રોસ કરીને શું કર્યું? પ્રશ્નાર્થ ચિહ્ન. આ પ્રશ્નાર્થ ચિહ્નને નામ શું આપવામાં આવે છે? સ્થાનાંતર પ્રવાહ નામ આપવામાં આવે છે. કયો પ્રવાહ? સ્થાનાંતર પ્રવાહ. પ્રશ્નાર્થ ચિહ્ન કરીને કંઈક ખૂટે છે એવું કીધું, તો એનું નામ શું આપ્યું? સ્થાનાંતર પ્રવાહ. આ સ્થાનાંતર પ્રવાહ જે છે કોણે મેળવેલો છે? મેક્સવેલ. એનો મતલબ એવો થયો કે અહીંયા સુધી છે ને એમ્પિયર સીમિત છે, અહીંયા સુધી એમ્પિયર સીમિત છે, પ્લસ કરીને કંઈક ખૂટે છે એવું કીધું કે વિરોધાભાસ હોવો જોઈએ નહીં, કંઈક વિરોધાભાસ છે. એમ્પિયરનો સર્કિટનો નિયમ જે છે ઈ આમાં કંઈક ખૂટે છે એનું નામ શું આપ્યું? સ્થાનાંતર પ્રવાહ. ઈ સ્થાનાંતર પ્રવાહ મેળવો ને એટલે ઈ કયા વિસ્તારમાં મળે તો હું તમને અગાઉ કહી દઉં. આગળ આપણે લખેલું છે કે જ્યારે કેપેસિટરની બહાર જે વાહક તાર છે, આ કે બેટરી તમે આમ જોડેલી, બરાબર? વાહક તાર છે એમાં બહારના વિસ્તારમાં જે પ્રવાહ પસાર થતો હોય ને એને વહન પ્રવાહ કહેવાય, અને અંદરના વિસ્તારમાં જે પ્રવાહ પસાર થતો હોય ને એને કહેવાય સ્થાનાંતર. તો પહેલા તમને સ્થાનાંતર પ્રવાહ વિશે ખબર નહોતી, તમે વાત જે કરતા હતા ને IOT એટલે બહારના પ્રવાહની વાત કરતા હતા, બરાબર? હવે અંદર જે પ્રવાહ પ્રાપ્ત થશે ને એને શું કહેવામાં આવે? સ્થાનાંતર પ્રવાહ. ક્વેશ્ચન નંબર 2 જે છે એ શું છે? સ્થાનાંતર પ્રવાહ. જે ક્વેશ્ચન માર્ક કરેલો છે એ આપણે એનો ઉમેરો કરવાનો છે, એટલે એનું નામ શું આપવામાં આવે છે? સ્થાનાંતર પ્રવાહ એવું નામ આપવામાં આવે છે, બરાબર? તો આપણી પાસે અહીંયા ક્રોસ ઇન્ટિગ્રેશન d વેક્ટર ડોટ dl વેક્ટર બરાબર μ0 કેપિટલ I અને પ્લસ ક્વેશ્ચન માર્ક. આ ક્વેશ્ચન માર્ક જે છે આપણે મેળવવાનો છે. તો અહીં એક આકૃતિ આપેલી છે, કેપેસિટર આપેલું છે. અહીંયા જેટલો પ્રવાહ એમાં પસાર થાય છે. અંદરના વિસ્તારમાં જો વિદ્યુત ક્ષેત્ર આમ છે ધન થી ઋણ તરફ, એટલે આ જે છે એ આપણું શું થયું? E વેક્ટર. વિદ્યુત ક્ષેત્ર લંબરૂપે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. ધારો કે આ એક શું છે? આપણી પાસે ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર જે છે સ્પર્શકની દિશામાં હોય એટલે એ આમ હોય. આ આપણા માટે કોણ થાય? E. આ અંદર M આ P જેવું થઈ શકે, બરાબર? આ જે છે ને એ કેપેસિટર આમ રાખો ત્યારની વાત છે, ત્યારે તમારું જે ચુંબકીય ક્ષેત્ર જે છે એ આમ ઉદ્ભવે છે, બરાબર? એટલે આ દિશામાં આ દિશામાં આ દિશામાં. હવે આની આ વસ્તુ છે ને આમ સીધી કરવાની. આ વસ્તુ અહીંથી આમ જોઉં છું, હવે હું અહીંથી આમ જોઉં તો શું થાય? તો ત્યાંથી મારે એમ જોવામાં આવે તો મને પરિસ્થિતિ કંઈક આવી દેખાય છે. હવે હું અહીં ચોકડી દોરું જે છે ને એ વિદ્યુત ક્ષેત્ર છે, કારણ કે હું ચોકડી દોરું તો વિદ્યુત ક્ષેત્ર આમ જતું હોય, હું અહીંથી જોતો હોય તો હું અહીંથી આમ જોતો વિદ્યુત ક્ષેત્ર અંદર જવું હોય તો આ વિદ્યુત ક્ષેત્ર કહે છે, બરાબર? પછી આગળ શું છે? ધારો કે આ સ્મોલ r આ કેપિટલ R, બરાબર? ચુંબકીય ક્ષેત્ર દોરવું હોય તો આ મારી પાસે E વેક્ટર છે, ચોકડી રેડી. ચુંબકીય ક્ષેત્ર દોરવું હોય તો સ્પર્શકની દિશામાં આમ જાય આ B. ટૂંકમાં સાઈડ વ્યૂ આમ સાઈડમાંથી જોવો તે અને આમ આગળથી જોવો તે બે વ્યૂ
શું કીધું તો કે કેપેસિટર લેવામાં આવે છે આ કેપેસિટર જે છે ચાર્જિંગ ની પ્રક્રિયા આપણે પહેલા સમજવાની છે શરૂઆતની અંદર કેપેસિટર શું કરવામાં આવે છે ચાર્જ કરવામાં આવે ચાર્જિંગ ની પ્રક્રિયા સમજવા માટે આપણે એમ્પીયર સર્કિટના નિયમનો ઉપયોગ કરવાનો છે હવે આપણે ખબર છે કે વૈદ્યુત ચુંબક વિદ્યુત ક્ષેત્ર આનું છે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે આ વ્યૂ ખાલી બતાવેલા છે બરાબર આ વ્યૂ ઉપરથી આગળ વધીએ તો આપણે ખબર છે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય તો E બરાબર સિગ્મા બાય એપ્સિલોન 0 Q upon એપ્સિલોન 0 * A એટલે કેપેસિટરની પ્લેટ છે અને Q એટલે જમા થયેલો વિદ્યુતભાર છે હવે આપણે ખબર છે જો જ્યાં સુધી તમે પ્રવાહ પસાર કરશો યાદ રાખો જ્યાં સુધી તમે પ્રવાહ પસાર કરશો એટલે ધીમે ધીમે અંદરના વિસ્તારમાં કેપેસિટરના અંદરના વિસ્તારમાં વિદ્યુતભાર જમા થશે એટલે તમને ખબર છે કે કેપેસિટરની પાસે કઈ કેપેસિટી હોય શું કેપેસિટી હોય તો કે એને જ્યાં સુધી જમા થશે ને અંદરના વિસ્તારમાં ત્યાં સુધી આપણે એવું કહી શકાય કે પ્રવાહ પસાર થશે અહીંથી જે પ્રવાહ મળ્યો હોય તે પ્રવાહ ત્યાં સુધી પસાર થશે ધારો કે અંદર વિદ્યુતભાર જમા થઈ ગયો હવે અંદર કોઈ પણ વિદ્યુત પ્રવાહ કે વિદ્યુતભાર જવા માટે એન્ટ્રી નથી શું કામ તો કે અંદર આઉટફ્લો થઈ ગયું તો અંદર જવા માટે કોઈ પણ પ્રકારની એન્ટ્રી ન હોય તો પ્રવાહ પછી કેવો થઈ જાય શૂન્ય થાય તો પહેલા પ્રવાહ પસાર પહેલા ડિસ્ચાર્જ હોય આપવું એટલે પ્રવાહ પસાર કરો તો પ્રવાહ પસાર થાય શું કામ તો કે ચાર્જિંગ થાય છે પછી પ્રવાહ અંદર પસાર થશે નહીં તો આપણે એવું કહેવાય કે સમય સાથે વિદ્યુત ક્ષેત્રમાં શું થાય ફેરફાર થાય સમય સાથે વિદ્યુત ક્ષેત્રમાં શું થાય ફેરફાર શું કામ તો કે પહેલા શરૂઆતની અંદર તમે પ્રવાહ પસાર કરો એટલે વિદ્યુતભાર ઓછો જમા થયેલો હોય ઓછો વિદ્યુતભાર જમા થયેલો હોય તો વિદ્યુત ક્ષેત્ર કેવું મળે ઓછું હવે ધીમે ધીમે પ્રવાહ જે છે એ તો ચાલુ રાખો છો તમે તો અંદર વિદ્યુતભાર જે છે એ જમા થવાની સંખ્યા વધતી ગઈ તો વિદ્યુતભાર જો જમા થવાનું ધીમે ધીમે વધતું જાય તો વિદ્યુતભાર જો વધતો જાય તો વિદ્યુત ક્ષેત્ર શું થતું જાય વધતું જાય તો મારે એવું કહેવાય કે સમય સાથે વિદ્યુત ક્ષેત્રમાં શું થાય ફેરફાર થાય સમય સાથે વિદ્યુત ક્ષેત્રમાં થતો ફેરફાર બરાબર તો હું અહીંયા લખી શકું 1/ε0 A dq બાય શું થાય d કારણ કે તમને ખબર છે એપ્સિલોન 0 તો ઓલરેડી આપણો અવદાન છે શૂન્ય અવકાશની પરમિટિવિટી કેપિટલ A શું છે તો કે જે તમે કેપેસિટર પસંદ કરેલો છે એની બે પ્લેટનું ક્ષેત્રફળ છે બેમાંથી કોઈ એક પ્લેટનું ક્ષેત્રફળ બે પ્લેટ હતી હવે એ ક્ષેત્રફળ છે એમાં નો ફેર પડે એપ્સિલોન 0 ફેર ન પડે તમે સમય સાથે વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર ક્યારે થાય તો કે વિદ્યુત ભારમાં ફેરફાર થાય તો અહીંયા dt ભાગો તો અહીંયા તમારે dt શું કરવું પડે ભાંગવું પડે ત્યારે એવો કે ને તો d/dt બરાબર 1/ε0 A dq બાય શું લખી શકાય dt ચાલો આપણે જઈએ d/dt બરાબર 1/ε0 A અહીંયા લખી શકાય id આ કે q/t એટલે વિદ્યુત પ્રવાહ લખાય q/t એટલે શું લખાય વિદ્યુત પ્રવાહ id શું લખ્યું d એટલે ડિસ્પ્લેસમેન્ટ એટલે શું તો કે સ્થાનાંતર પ્રવાહ શું કામ તો કે dq/dt જે છે ને ઈ આ કેપેસિટરની અંદર વહેતો પ્રવાહ છે બહાર વહેતો પ્રવાહ જે છે ને ઈ I તો આપણે કીધેલું છે પણ I જે છે ને એને આપણે લગભગ IC નામ આપશું બરાબર સ્થાયી પ્રવાહ વહન પ્રવાહ બરાબર કેરી પ્રવાહ તો IC નામ આપશું અંદર અહીંયા જો dq/dt કરતા IC શું કામ લીધું કારણ કે કયો પ્રવાહ છે આપણી પાસે ડિસ્પ્લેસમેન્ટ અંદરના વિસ્તારમાં જેટલો આપણે કારણ કે ઈ પ્રવાહ મેળવવાનો છે આ તો બહારનો તો અહીં રહ્યો છે આપણી પાસે તો અંદરની જ વાત કરવાની છે તો હવે આના પછીનું સ્ટેપ શું થાય તો કે એપ્સિલોન 0 d/dt બરાબર I/d upon A આવશે તો એકમ ક્ષેત્રફળની પસાર થતા વિદ્યુત પ્રવાહને J કહેવાય JD તો JD ને શું કહેવામાં આવે છે સ્થાનાંતર પ્રવાહની વિદ્યુત પ્રવાહ સ્થાનાંતર પ્રવાહની પ્રવાહ ઘનતા JD બરાબર સ્થાનાંતર પ્રવાહની પ્રવાહ ઘનતા બરાબર અને ID ને સ્થાનાંતર પ્રવાહ કહેવામાં આવે છે આ ID જે છે એનું નામ લખીએ પ્રવાહ સ્થાનાંતર પ્રવાહ કહેવામાં આવે છે
સ્થાનાંતર પ્રવાહ. ધારો કે સમીકરણ જે છે આપણી પાસે આ સમીકરણ બરાબર, એને સંકલનના સ્વરૂપમાં લખવું હોય તો કે આ સમીકરણને પહેલા જો આમ લખાય એપ્સિલોન 0 એ d by dt બરાબર શું લખાય id. સંકલન સ્વરૂપમાં લખવું શું લખાય તો એપ્સિલોન 0 ઇન્ટિગ્રેશન d by dt into dA વેક્ટર બરાબર શું લખાય id. શું કામ સંકલન સ્વરૂપ છે તો કે ધીમે ધીમે સમય સાથે એમાં પ્રવાહમાં શું થાય છે ફેરફાર. આ જે પ્રવાહમાં થતો ફેરફાર જે છે એ કુલ પ્રવાહ મેળવવા માટે શું કરવું પડે એનું સંકલન કરવું પડે. તો આપને ખબર છે જો આ પહેલા શું હતું વિદ્યુત ક્ષેત્ર હતું, પછી શું કર્યું સમય સાથે ફેરફાર, પછી આ તો વધારાનું ઇન્ટ્રોડક્શન છે કે પ્રવાહ ઘનતા એની અંદર આવી શકે id પ્રવાહ સ્થાનાંતર પ્રવાહ મળે છે. હવે શું કર્યું આ સમીકરણની અંદર આ મૂકી દીધું id લીધું. હવે આપણે સંકલન સ્વરૂપ એટલે કુલ પ્રવાહ મેળવવા માટે એપ્સિલોન 0 ઇન્ટિગ્રેશન d વેક્ટર by dt into dA વેક્ટર એવું લખી શકાય. ઇક્વલ ટુ શું લખી શકાય id બરાબર. એક મિનિટ ચાલો આપણી પાસે એને સમીકરણ નંબર 1 આપો તો ક્લોઝ ઇન્ટિગ્રેશન d વેક્ટર ડોટ dl વેક્ટર ઇક્વલ ટુ mu 0 ic એવું નામ આપી. ic એટલે વહન પ્રવાહ જેનું નામ આપવામાં આવે છે તે બરાબર, અને પ્લસ શું છે સ્થાનાંતર પ્રવાહ આવું કંઈક છે. તો કિંમત મૂકો તો mu 0 ic પ્લસ હવે mu 0 તો બેમાં આવવું જ જોઈએ. શું કામ તો કે કેપેસિટર ની અંદર વિદ્યુત ક્ષેત્ર છે ચુંબકીય ક્ષેત્ર છે. તો વિદ્યુત ક્ષેત્ર માટેનો અચળાંક છે એપ્સિલોન 0, ચુંબકીય ક્ષેત્ર માટેનો એપ્સિલોન શું છે mu 0. તો mu 0 આવવું જોઈએ. સ્થાનાંતર પ્રવાહ ic એટલે mu 0 તો બેમાં હોય બરાબર. mu 0 ic આ એમ્પિયરના સર્કિટનું મેક્સવેલ આ મેળવેલું છે. તો mu 0 પછી ઉમેરી દો એપ્સિલોન 0 ઇન્ટિગ્રેશન d વેક્ટર by dt ઇન્ટુ શું લખાય dA. ટોટલ શું થશે mu 0 ic પ્લસ mu 0 એમ નામ એટલા બરાબર હું લખી શકું છું id. તો mu 0 કોમન નીકળે ic પ્લસ શું લખાય id. તો ક્લોઝ ઇન્ટિગ્રેશન d વેક્ટર ડોટ dl વેક્ટર. જ્યારે કેપેસિટર ચાર્જિંગ થતું હોય તે દરમિયાન કેપેસિટર ચાર્જિંગ થતું હોય તે દરમિયાન એનું ચુંબકીય ક્ષેત્ર કુલ કેટલું મળે તો કે વહન પ્રવાહ અને સ્થાનાંતર પ્રવાહના સરવાળા જેટલું મળે. જો ખાલી તમે તારમાંથી પ્રવાહ પસાર કરો ને ત્યારે તમે એમ્પિયરના સર્કિટના નિયમનો ઉપયોગ કરતા એટલા બરાબર. પણ કેપેસિટર જે એક માધ્યમ મૂકવામાં આવે તો એક પ્રવાહનો ઉમેરો થશે બરાબર. તો હવે અહીં એવું કહી શકાય કે કેપેસિટરની બહાર જે પસાર થતો પ્રવાહ છે એને વહન પ્રવાહ કહેવાય, અંદર જે પ્રવાહ પસાર થાય એને શું કહેવાય સ્થાનાંતર પ્રવાહ કહેવાય. કારણ કે એક સ્થાનથી બીજા સ્થાને જશે એટલે એનું નામ એવું આપવામાં આવે છે શું સ્થાનાંતર પ્રવાહ. ક્લોઝ ઇન્ટિગ્રેશન d વેક્ટર ડોટ dl વેક્ટર બરાબર mu 0 ic પ્લસ id. તો આની લીધાની અંદર છેલ્લે આપણે શું લખેલું છે આ સમીકરણ એમ્પિયર મેક્સવેલના નિયમ તરીકે ઓળખાય છે, જે દર્શાવે છે કે બંધ પરિપથમાં ઘેરાતા બંધ પૃષ્ઠમાંથી પસાર થતો કુલ પ્રવાહ અને વહન પ્રવાહ સ્થાનાંતર પ્રવાહના સરવાળા જેટલો હોય છે. તો કેપેસિટર પ્લેટના બહારના ભાગમાં ફક્ત વહન પ્રવાહ, કેપેસિટરની અંદર કેવો પ્રવાહ પસાર થશે સ્થાનાંતર પ્રવાહ પસાર થશે. તો અહીંયા એવું જે છે કે કુલ પ્રવાહ એટલે શું ધારો કે કોઈ કેપેસિટર જેવી વસ્તુ મૂકવામાં આવે તો એમાંથી પસાર થતો કુલ પ્રવાહ એટલે શું તો કે વહન પ્રવાહ અને સ્થાનાંતર પ્રવાહનો કુલ સરવાળો જે છે એ કોના દ્વારા દર્શાવાય છે કુલ પ્રવાહ દ્વારા દર્શાવવામાં આવે છે. તો અહીંયા આપણે યાદ શું રાખવાનું કુલ પ્રવાહ એટલે ic id જેટલું યાદ રાખવાનું. તો આ સમીકરણ જે છે એ અહીંયા સુધી મેક્સવેલ તો હતું સોરી અહીંયા સુધી શું હતું એમ્પિયર તો હતું જ. હવે એમાં મેક્સવેલે સ્થાનાંતર પ્રવાહનો શું કર્યો ઉમેરો કર્યો એટલે એનું નામ શું આપવામાં આવે છે એમ્પિયર મેક્સવેલ સમીકરણ એવું નામ આપવામાં આવે છે. તો આ ખાસ યાદ રાખજો. તો આ લેક્ચરની અંદર આપણે ક્વેશ્ચન નંબર 1 અને ક્વેશ્ચન નંબર 2 આ ચેપ્ટરની અંદર જો આપણે વાત કરીએ તો આગળ જતા વિદ્યુત ચુંબકીય તરંગ જે છે એ કઈ રીતના ઉદ્ભવશે આપણે તેની વાત કરશું.
બરાબર, કારણ કે વિદ્યુત ચુંબકીય તરંગ જે છે એનો 7 પ્રકાર છે, 7 પ્રકાર વિશે વાત કરશું. અને સૌથી આ ચેપ્ટરની અંદર અગત્યની વસ્તુ હોય તો વિદ્યુત ચુંબકીય તરંગની લાક્ષણિકતા છે. આ લાક્ષણિકતા જે છે એ આપણે આવડવી જોઈએ, કારણ કે આની અંદર કે સૂત્ર છે જ નહીં આ ચેપ્ટરમાં. ખાલી લાક્ષણિકતાની અંદર જે સૂત્ર આવશે એ સૂત્રનો આપણે દરેક જગ્યાએ શું કરશું, ઉપયોગ કરશું. બરાબર, અને એ સૂત્ર ઉપરથી જ તમારે બધા દાખલાની શું કરવાની છે, ગણતરી કરવાની છે. તો આખો કોન્સેપ્ટ હું ફરીથી કહી દઉં. ક્વેશ્ચન નંબર 1 અને 2 નો ક્વેશ્ચન 1 ની અંદર કન્સેપ્ટ શું હતો તો કે ખાલી કેપેસિટરની પ્લેટો લીધી, અલગ અલગ આકારના બંધ ગાડા લીધા, એક ખાલી રિંગ પહેલા પસંદ કરી કેપેસિટર બાર તો વિદ્યુત પ્રવાહ ચુંબકીય ક્ષેત્ર મળતું હતું, વિદ્યુત પ્રવાહ લીધું, કેપેસિટરની અંદર મળતું નહોતું. બીજાની અંદર શું કર્યું, ઘડા આકાર લીધો, ત્રીજા આકારની અંદર તિફિન આકાર લીધો. આ દરેક આકાર જે પસંદ કરવામાં આવે છે એ પસંદ કરેલા આકાર ઉપરથી આપણે શું નક્કી કરી શકીએ કે વિદ્યુત પ્રવાહ જે છે ક્યાં છે અને ક્યાં નથી. બરાબર, તો ત્રણેય કિસ્સાની અંદર આપણે એવું મળ્યું, બહાર જે વહન પ્રવાહ છે એના લીધે ચુંબકીય ક્ષેત્ર આપણે પ્રાપ્ત થશે, કેપેસિટરની અંદર પ્રવાહ પાછો પ્રાપ્ત થશે નહીં. એટલે વિરોધાભાસ શું આવ્યો તો કે અંદર ચુંબકીય ક્ષેત્ર મળે છે, બહાર મળતું નથી. તો એ વિરોધાભાસ છે. વિરોધાભાસનું સોલ્યુશન કરવા માટે એમ્પિયરના સર્કિટના નિયમમાં થોડું વધારે વિચારવામાં આવે અને મેક્સવેલે આવું એક સમીકરણ મેળવ્યું, એટલે એનું નામ આપવામાં આવે છે શું, એમ્પિયર મેક્સવેલ સમીકરણ એવું નામ આપવામાં આવે છે. બરાબર, તો આપણી વાત જે છે અહીં સુધી રાખીશું. તો આ ચેપ્ટરની શરૂઆતની અંદર બે ક્વેશ્ચન કંઈક અલગ પ્રકારના છે, એટલે આ બે અલગ પ્રકારના હતા. હવે શરૂઆત જે થશે એ ઓરિજિનલ વિદ્યુત ચુંબકીય તરંગ જે છે ક્યાંથી ઉદ્ભવે, કેવી રીતના ઉદ્ભવે, શું છે, બરાબર, એની શરૂઆત આપણે આવતા લેક્ચરની અંદર કરીશું. તો અહીં સુધી રાખીએ. થેન્ક યુ વેરી મચ.